હેલો સ્ટુડન્ટ્સ, હું છું એડન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 2નું ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ 2. એમાં આજે આપણે યુનિટ નંબર 5 જે સંયુક્ત જીવન વીમા પોલિસીના હિસાબો છે એ જોઈ રહ્યા છીએ. આજે આપણે એમાં જે એપ્રિલ 2025માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પહેલો દાખલો છે એ પૂછાઈ ગયો છે. આમ તો આપણે આવા દાખલા કરેલા જ છે, ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક્સ મળી જશે, બરાબર છે, પણ છતાં આપણે જે છે એ રિપીટ કરી નાખીએ. શું કહેવા માગે છે તો કે વાલી, બાલી અને અંગદ 2:3:5ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમણે 1 લાખની સંયુક્ત જીવન વીમા પોલિસી લીધી છે. 1/5/2021ના રોજ ₹4,000 પ્રથમ વાર્ષિક પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું હતું. 1/5/2021ના રોજ એને પ્રથમ વાર્ષિક પ્રીમિયમ ચૂકવ્યું છે. પોલિસીનું સરળ મૂલ્ય નીચે મુજબ છે. તારીખ આપણને 21, 22 અને 23ના આખરમાં આપણને સરળ મૂલ્ય કીધું છે. પહેલામાં 0, પછી બીજા 22માં 800 અને 23માં ₹1,500 છે. 4/5/2024ના રોજ બાલી મૃત્યુ પામ્યો. વીમા કંપની તરફથી પોલિસીની રકમ મળી ગઈ. પેઢીના ચોપડે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતું અને સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતું તૈયાર કરો. આટલી વસ્તુ આપી છે આપણને. અનામત ખાતું તૈયાર કરવાનું કીધું છે એટલે અનામતવાળી મેથડ છે એ આપણે આમાં ધ્યાનમાં દેવી પડશે, બરાબર છે. ચાલો, તો સૌપ્રથમ આપણે છે એ શું કરશું તો કે પહેલાં તો આપણે થોડીક ઇન્ફોર્મેશન લઈ લઈ, બરાબર છે. હું આમનો લખી નાખી છે મેં પહેલાંથી જ, બરાબર, જેથી કરીને બહુ ટાઈમ આપણો છે બગડે નહીં, બરાબર. અનામત ખાતું ઊભું કરવાની મેથડ છે એટલે ટોટલ 6 આમનોંધ આપણી થશે, બરાબર. દર વર્ષે 3 આમનોંધ થશે અને જ્યારે મૃત્યુ પામે ત્યારે બાકીની 3 આમનોંધ થશે. પહેલી 3 આમનોંધની વાત કરીએ તો જ્યારે શરૂઆતમાં પ્રીમિયમ ભરાય ત્યારે પોલિસી ખાતે ઉધાર, તે બેંક ખાતે પૈસા આપણા જાય છે. બીજી આમનોંધ થશે પ્રીમિયમની રકમ નફા નુકસાન ખાતેથી અનામત ખાતે લઈ જતા, બરાબર છે. આપણે પ્રીમિયમની રકમ નફા નુકસાનથી ક્યાં લઈ જવાની છે? અનામત ખાતે, એટલે એની નોંધ થશે નનું ખાતે ઉધાર, તે સંયુક્ત જીવન પોલિસી અનામત ખાતે. પછી પોલિસીને સરળ મૂલ્ય દર્શાવતા, બરાબર, આપણે નોંધ કરવી પડશે સંયુક્ત જીવન પોલિસી અનામત ખાતે ઉધાર, તે સંયુક્ત જીવન પોલિસી ખાતે, બરાબર છે. પછી પોલિસીની રકમ આપણને મળે. આ 3 આમનોંધ આપણે દરેક વર્ષે કરશું. પછી જ્યારે ભાગીદાર મૃત્યુ પામે ત્યારે આપણે બાકીની 3 આમનોંધ કરશું. એમાં પહેલી જ્યારે આપણને પૈસા મળે ત્યારે બેંક ખાતે ઉધાર, તે પોલિસી ખાતે. અનામત ખાતું બંધ કરીને પોલિસી ખાતે લઈ જવાની છે, બરાબર, એટલે કે પોલિસી અનામત ખાતે ઉધાર, તે પોલિસી ખાતે. અને 6થા નંબરમાં આપણે એક નોંધ કરશું, બરાબર છે. શું તો કે પોલિસીની રકમ જે મળે છે એ બાકીની રકમ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં આપણે વેચી લેશું, એટલે સંયુક્ત જીવન પોલિસી ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી ખાતે, બરાબર. એટલે મૂડી ખાતે નફા નુકસાનના પ્રમાણમાં આપણે વેચી નાખશું. હાલો, તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે પોલિસીની રકમમાં સરળ મૂલ્ય અને જે માંડી વાળવાની રકમ છે એ ફાઇન્ડ આઉટ કરવી પડશે, બરાબર છે. તો પહેલાં આપણે 3 વર્ષ છે, 21 કીધા છે, 22 કીધું છે અને 23 કીધું છે. તો 3 વર્ષ માટે આપણે જે છે એ માંડી વાળવાની રકમ નક્કી કરી લઈ. તો સૌપ્રથમ પહેલા વર્ષે આપણે દરેક વર્ષે આપણી પાસે પ્રીમિયમ કેટલું છે તો કે પ્રીમિયમ આપણે 4,000નું છે, બરાબર. વાર્ષિક પ્રીમિયમ દરેક વર્ષે સરખું હોય, તો વાર્ષિક પ્રીમિયમ છે 4,000, 22માં 4,000 અને 23માં પણ 4,000. કુલ ભરેલ પ્રીમિયમમાં અહીંયા 4,000 ભર્યું હશે આપણે. પછી 22માં આપણે 4 ને 4 8,000, તો 8,000 ટોટલ ભર્યું હશે. અને 4 ને 4 8 ને 4 12, તો 23માં આપણે 12,000 ભર્યું હશે. સરળ મૂલ્યની વાત કરી લઈએ તો એને કીધું છે પહેલા વર્ષે કાંઈ સરળ મૂલ્ય નથી એટલે 0. બીજા વર્ષે 800 સરળ મૂલ્ય છે એટલે સરળ મૂલ્ય 800 લઈ જવાના અને અહીંયા 1,500 લઈ જવાના. સરળ મૂલ્યના વધારાની વાત કરી લઈએ તો સરળ મૂલ્યમાં પહેલા વર્ષે કોઈ પણ જાતનો વધારો નથી. બીજા વર્ષે ₹800નો વધારો થાય છે, બરાબર. કઈ રીતે તો કે પહેલાં 0 હતું, બરાબર, પછી બીજા વર્ષે ₹800 સરળ મૂલ્ય થયું, તો એમાં વધારો કેટલો થયો? 0માંથી 800માં 0 માઇનસ કરો તો 800, બરાબર છે. અને અહીંયા આપણે કેટલો વધારો થયો તો કે અહીંયા ₹800 સરળ મૂલ્ય હતું, હવે આપણે 1,500માંથી 800 માઇનસ કરશું. ચાલો, તો 1,500માંથી 800 માઇનસ, તો સરળ મૂલ્ય કિંમત કેટલી થઈ ગઈ? ₹700. સરળ મૂલ્ય 1,500 હતું, ₹800 ઓલરેડી હતું, વધારો કેટલો થયો? ₹700. ચાલો, તો માંડી વાળવાની રકમની વાત કરી લઈએ તો માંડી વાળવાની રકમ કઈ રીતે તો કે જે પ્રીમિયમ છે આપણું, બરાબર, કુલ ભરેલ પ્રીમિયમ નહીં, ખાલી પ્રીમિયમ છે એમાંથી આપણે જે સરળ મૂલ્યમાં વધારો છે એ માઇનસ કરીએ એટલે આપણે માંડી વાળવાની રકમ મળી જાય. 4,000માંથી 0 એટલે માંડી વાળવાની રકમ 4,000, એટલે 4,000 આપણે અનામત ખાતે માંડી વાળવાના છે. 4,000માંથી ₹800 આપણે
માઇનસ કરીએ તો 4000માંથી 800 રૂપિયા માઇનસ એટલે 3200, તો 3200 આપણે માંડી વાળશું. અને 4000માંથી 700 રૂપિયા માઇનસ, તો 4000માંથી 700 માઇનસ એટલે 3300 માંડી વાળશું. ચાલો, તો કોષ્ટકનું કામ થઈ ગયું. કોષ્ટક આપણે બનાવી લીધું, બરાબર છે. હવે આપણે આમ નોંધ જોઈ અને સમજી અને આપણે બે ખાતા દોરવાના છે. શું? તો કે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતું અને સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતું. ક્વેશ્ચનનું મારે કાંઈ કામ નથી. જ્યારે ભાગીદાર મળશે ત્યારે આપણે જરાક જોવું પડશે. ત્યાં સુધી આપણે છે એ પોલિસી અનામત ખાતું અને પોલિસી ખાતું બેમાં આપણે રમત છે એ રમવાની છે. સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતું, બરાબર, તારીખ વિગત રકમ રૂપિયા, તારીખ વિગત રકમ રૂપિયા, ઉધાર જમા. અને પોલિસી અનામત ખાતું પણ એવી જ રીતનું છે. તારીખ વિગત રકમ રૂપિયા, તારીખ વિગત રકમ રૂપિયા, ઉધાર જમા. ચાલો, તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ પહેલી આમનોંધ શું થશે આપણી અનામતવાળામાં? તો કે પહેલી આમનોંધ થશે પ્રીમિયમ ભરાય ત્યારે સંયુક્ત જીવન પોલિસી ખાતે ઉધાર તે બેંક ખાતે. સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતામાં ઉધાર બાજુ આપણે તારીખ જોઈ લઈએ, બરાબર છે. પહેલી તારીખ કઈ છે? તો કે ક્યારે આપણે પ્રીમિયમ ભરીએ છીએ? તો કે 1/5/2021ના રોજ આપણે પ્રથમ વાર્ષિક પ્રીમિયમ ચૂકવીએ છીએ. અહીં આપણે લખશું 1/5/2021. શું લખશું? તો કે બેંક ખાતે. સર, બેંક ખાતે ક્યાં લખ્યું તમે? અહીંયા આપણી આમનોંધ જ છે. સંયુક્ત જીવન પોલિસી ખાતે ઉધાર તે બેંક ખાતે. કેટલા? તો કે 4000નું પહેલું પ્રીમિયમ આપણે ભરી અને આપણે પોલિસી છે એ લઈ છે. તો અહીંયા આપણે લખશું 4000. બીજી આમનોંધ શું કહે છે? તો કે પ્રીમિયમની રકમ નફા નુકસાન ખાતેથી અનામત ખાતે લઈ જતા. શું આમનોંધ થશે? તો કે નફા નુકસાન ખાતે ઉધાર. તો નફા નુકસાન ખાતું તો અહીં છે નહીં, પણ અનામત ખાતું છે. તો અનામત ખાતામાં જમા બાજુ નોંધ થશે જે છે એ વર્ષના અંતે, બરાબર, એટલે 31/12, બરાબર, 2021. તો આપણે નફા નુકસાન ખાતે, બરાબર, આપણી આમ નોંધ થશે. નફા નુકસાન ખાતે ઉધાર તે સંયુક્ત જીવન પોલિસી અનામત ખાતે. અનામત ખાતામાં જમા બાજુ નફા નુકસાન કેટલી રકમ? તો કે આપણે છે એ જે 4000 ભર્યા એ લઈ જવાના છે. તો અહીંયા આપણે 4000 લઈ જશું, બરાબર છે. હવે શું કરવાનું છે? તો કે હવે પોલિસીને સરળ મૂલ્ય કિંમત સુધી ઘટાડવાની છે, બરાબર. તો શું થશે? તો કે સરળ મૂલ્ય કિંમત કેટલી છે? પહેલાં તો સરળ મૂલ્ય કિંમત છે 2021ના અંતે 4000. અહીંયા હું 31/12/2021. કેટલી થશે સરળ મૂલ્ય કિંમત? તો કે 4000ની જ કિંમત છે. તો 4000ની કિંમતે બતાવવાની છે, બરાબર. તો અહીંયા હું લખી નાખીશ શું? તો કે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે, બરાબર. કેટલી કિંમત છે? 4000. તો 4000, બરાબર. તો આમાં તો હવે કાંઈ રહેતું નથી, બરાબર છે. તો આની આપણે ક્રોસ એન્ટ્રી પોલિસી ખાતામાં આપી દઈએ. તો અહીંયા આપણે 31/12/21 સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતે, બરાબર. ખાલી ખતવણી કરી, કાંઈ નથી. 4000 ક્રોસ એન્ટ્રી, બરાબર છે. ચાલો, આમાં તો કાંઈ બાકી વધતી નથી એટલે આપણે 4000નું ખાતું છે એ બંધ કરી દઈએ. એટલે આપણી પાસે બાકી કોઈ પણ જાતની છે એ રહેશે નહીં, બરાબર. એ તો આપણે ખબર જ છે, બરાબર. ચાલો, તો સરળ મૂલ્યની બાકી કાંઈ પણ જાતની છે નહીં. બીજા વર્ષમાં આવી જાય આપણે હવે વળી પાછું 1/1/2022માં વળી પાછું આપણે શું કરશું? તો કે વળી પાછી આપણે પ્રીમિયમ ભરશું. આપણો ભાગીદાર મૃત્યુ ક્યારે પામે છે? તો કે મૃત્યુ પામે છે 2024માં. એટલે જ્યાં સુધી 2024 ના આવે ને ત્યાં સુધી આપણે આ પ્રોસેસ ચાલુ રાખવાની છે, બરાબર છે. તો બેંક ખાતે વળી પાછું આપણે 4000નું પ્રીમિયમ ભરશું અને એને નફા નુકસાન ખાતે અનામત ખાતામાંથી લઈ જશું, બરાબર છે. તો અહીંયા આપણે વળી પાછું 31/12/2022 શું લખશું? નફા નુકસાન ખાતે કેટલું પ્રીમિયમ ભર્યું? તો કે 4000. વળી પાછું આપણે એને સરળ મૂલ્ય કિંમતે બતાવવું છે. તો સરળ મૂલ્ય કિંમત કેટલી છે? 3200. સરળ મૂલ્ય કિંમત કેટલી છે? આ, બરાબર, માંડી વાળવાની રકમ, બરાબર છે. તો 3200, બરાબર. મારે 3200 છે એ મારે રાખવાની છે. તો અહીંયા હું લખીશ 31/12/2022, બરાબર છે. અને અહીંયા લખીશ સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે કેટલા? 3200,
બરાબર છે. તો હવે મારે સરણ મૂલ્ય કિંમત એ મને બતાવી જશે, બરાબર, બાકી મારી. તો અહીંયા હું લખીશ 4000, આને બંધ કરીશ, અને 31/12/22માં બાકી આગળ લઈ ગયા. કેટલી વધશે? તો કે 4000માંથી 3200 જાય તો 800 રૂપિયા મારી બાકી સરણ મૂલ્ય કિંમતના વધશે, બરાબર છે. ચાલો, તો વળી પાછું અહીંયા હું એની ક્રોસ એન્ટ્રી કરી દઈશ. સંયુક્ત જીવનમાં પોલિસી ખાતે અનામત ખાતામાં ઉધાર બાજુ, તો અહીંયા આપણે જમા બાજુ, તો 31/12/2022 શું થશે? સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતે કેટલું છે? તો કે કેટલા લઈ જવાના છે? તો કે 3200. વળી પાછું આને બંધ કરશું આપણે 4000, તો આની પણ 31/12/22ની બાકી આગળ લઈ ગયા. કેટલી થાય? 800 રૂપિયા. 4000 ટોટલ, બરાબર. બાકી આપણે કેમાં? સરળ મૂલ્ય કિંમતે બતાવી. ચાલો, હવે ત્રીજા નંબરમાં વળી પાછી હજી 24 ન થયું, હજી 23 છે. તો વળી પાછું રિપીટ થશે 1/1/2023માં. વળી પાછું હું બેંક ખાતે શું ચૂકવીશ? મારી પોલિસીની પ્રીમિયમ, બરાબર છે. પછી વળી પાછું હું નફા નુકસાન ખાતેથી અનામત ખાતે લઈ જઈશ. તો વળી પાછું અહીંયા હું 31/12/23ના રોજ નફા નુકસાન ખાતે 4000 રૂપિયા લઈ જઈશ. હવે મારે વળી પાછું જે પ્રીમિયમની રકમ છે અથવા તો જે પોલિસીની રકમ છે એને મારે સરણ મૂલ્ય કિંમતે બતાવવી છે. સરણ મૂલ્ય કિંમત મારી 700 છે. તો મારે કેટલા જે છે એ લઈ જવા પડશે? તો કે 3300 પોલિસી ખાતે. તો અહીંયા હું 31/12/2023 સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે કેટલા લઈ જવા પડશે? તો કે 3300. એની ક્રોસ એન્ટ્રી વળી પાછી હું અહીંયા આપી દઉં. 31/12/2023ના રોજ સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતે કેટલા હતા? કે 3300. ચાલો, વળી પાછું આને બંધ કરશું. વળી 4000 અહીંયા બંધ થશે, બરાબર. વળી 4000 અહીંયા. ઓકે, હજી બાકી લઈ આવવાની બાકી છે. ઓકે, તો વળી એક અહીંયા ઉપર નાખી દઉં. 1/1/2023માં બાકી આગળ લાવ્યા, બરાબર. આ બાકી લઈ આવવી પડશે આપણે 800 રૂપિયા, બરાબર છે. ચાલો, એ પણ અહીંયા જે બાકી આપણે અહીંયા બાકી પણ લઈ આવવી પડશે 1/1/23ના રોજ, બરાબર છે. શું બાકી છે? તો કે બાકી આગળ લાવ્યા કેટલી છે? તો કે 800 રૂપિયા. ચાલો, હવે આપણે વળી પાછું 3300 છે એ આપણે બતાવવાની થશે, બરાબર. તો વળી પાછું આપણે હવે બંધ કરીએ 4800માં, બરાબર. તો 4800 એમાંથી 3300 માઇનસ 1500 રૂપિયા, બરાબર. આ બરાબર મારી બાકી આવી ગઈ 1500 રૂપિયા. તો અહીંયા 31/3/2023 બાકી આગળ લઈ ગયા. એ જ રીતે અહીંયા પણ મારી જે છે બંધ થશે 4800માં. 4800 અહીંયા વળી પાછું 31/12/23માં બાકી આગળ લઈ ગયા. કેટલી થશે? તો કે અહીંયા મેં કરી 1500, બરાબર છે. તો અહીંયા વળી પાછું 1/1/2024, બરાબર. બાકી આગળ લાવ્યા કેટલી આવશે? તો કે બાકી આગળ લાવ્યા છે 1500. વળી પાછું આપણે 1/1/2024ના રોજ શું કરશું? તો કે પ્રીમિયમ ભરશું, બરાબર છે. તો અહીંયા આપણે છે એ બેંક ખાતે વળી પાછું, બરાબર, પોલિસી ખાતે ઉધાર તે બેંક ખાતે, બરાબર છે. તો બેંક ખાતે આપણે કેટલા ભરશું? તો કે 4000 પ્રીમિયમ ભરશું. હવે સર જે પ્રીમિયમ શું કામ ભર્યું 24માં? તો કે જે ભાગીદાર છે મૃત્યુ ક્યારે પામે છે? તો કે 4/5 એટલે કે 4 મેના રોજ મૃત્યુ પામે છે, બરાબર. એટલે કે જે 24માં જાન્યુઆરીમાં શરૂઆતમાં આપણે છે પ્રીમિયમ ભરીએ છીએ એ પ્રીમિયમ આપણે ભરી દીધું હશે એવું આપણે સમજીએ, બરાબર છે.
તો એ જ બાબત છે, બરાબર. તો અહીંયા આપણે પ્રીમિયમ ભરી દીધું હશે એટલે મેં 4000 લખી નાખ્યા. ચાલો, તો પછી વળી પાછું અહીંયા સામે આપણે નોંધ કરશું આખરમાં, બરાબર. પણ આખરમાં હવે વળી પાછી નફા નુકસાન ખાતાવાળી નોંધ થશે નહીં. શું કામ? તો કે હવે છે એ આપણે શું થાય છે તો કે ભાગીદાર મૃત્યુ પામે છે 4 તારીખે 5મા મહિનાની, બરાબર. તો હવે શું થશે તો કે બાકીની નોંધ થશે. આ પોલિસીની રકમ મળશે, બરાબર. શરૂઆતમાં હવે શું થશે? પોલિસીની રકમ મળશે. તો અહીં લખશું આપણે બેંક ખાતે ઉધાર તે સંયુક્ત જન્મ પોલિસી ખાતે, એટલે પોલિસી ખાતામાં જમા બાજુ આપણને મળશે. ક્યારે મળશે તો કે 4/5. તો 4/5/2024ના રોજ બેંક ખાતે. કેટલી રકમ છે મારી પાસે પોલિસીની? તો કે પોલિસી કેટલાની હતી? પોલિસી હતી 1 લાખ રૂપિયાની, બરાબર. 1 લાખ રૂપિયાની પોલિસી છે તો 1 લાખ રૂપિયા હું અહીં લખી નાખું, બરાબર. હવે અનામત ખાતે મારે છે એ શું કરવું પડશે તો કે અનામત ખાતું બંધ કરવું પડશે, બરાબર. તો અહીંયા હું અનામત ખાતું બંધ કરી નાખું. પહેલાં બાકી લઈ આવું, અહીંયા હું બાકી લઈ આવું 1/4/2024ની બાકી આગળ લાવ્યા. કેટલી બાકી છે તો કે 1500 રૂપિયાની બાકી છે, બરાબર. હવે વર્ષના અંતે નફા નુકસાન ખાતે તો લઈ જવાની થતી નથી, બરાબર છે. તો આ બાકી હું ક્યાં લઈ જઈશ? તો બાકી હું લઈ જઈશ મારા સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે. તો આ 1500 રૂપિયા હું અહીંયા બંધ કરી દઉં, બરાબર. અને કેદી લઈ જાઉં તો કે જ્યારે મારો ભાગીદાર ગુજરી ગયો છે 4/5/2024ના રોજ. ક્યાં લઈ જાઉં? સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે. કેટલા તો કે 1500 રૂપિયા, બરાબર. તો આ 1500 રૂપિયા હું લઈ જઈશ. આ વસ્તુ ખબર પડી. હવે જે બાકી વધી હતી આપણી અનામતની એને આપણે સંયુક્ત જન્મ પોલિસી ખાતે લઈ જઈશું. તો અહીંયા આપણે એની ક્રોસ એન્ટ્રી જમા બાજુ લખશું 4/5/2024ના રોજ સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતે. કેટલા તો કે 1500. જો આપણી બીજી આમ નોંધ છે ને, બીજી એટલે કે મૃત્યુ પછીની બીજી આમ નોંધ છે ને એના આપણે ફોલો કરીએ છીએ. પોલિસી અનામત ખાતે ઉધાર તે સંયુક્ત જન્મ પોલિસી ખાતે, બરાબર છે. જે આપણી પાસે બાકી વધી હતી એ બાકીને આપણે ક્યાં લઈ ગયા તો કે સંયુક્ત જન્મ પોલિસી ખાતે જમા લઈ ગયા, બરાબર. અને અહીંયા લખ્યું આપણે સંયુક્ત જન્મ પોલિસી અનામત ખાતે, બરાબર છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આપણે કરવાનું છે શું તો કે હવે આપણે બાકીની રકમ જે છે એ ભાગીદાર વચ્ચે વેચી નાખવાની છે, બરાબર. તો ક્યારે વેચશે ભાગીદાર તો કે 4/5/24, 4/5/24 અને 4/5/24, બરાબર. જ્યારે મૃત્યુ પામે ત્યારે છે બધાય વેચી ખાશે, એટલે વેચી નાખશે. તો કેટલા છે તો કે 1 લાખ પ્લસ 1500 એટલે 1,01,500 મારી પાસે પોલિસીની બાકી છે. અને એમાંથી હું આ બધી રકમ જે બાકી અને બેંક ખાતે જે મેં પ્રીમિયમ ભર્યું હતું એ બાદ કરીશ. તો માઇનસ થશે 1500 - 4000 તો 96,000ને હું એના નફા નુકસાનના પ્રમાણમાં વેચી દઈશ, બરાબર છે. વેચી ખાઈશ નહીં પણ વેચી દઈશ. ચાલો, તો કોણ છે? 3 ભાગીદાર હતા, વાલી, બાલી અને અંગત. તો વાલીના મૂડી ખાતે, બાલીના મૂડી ખાતે અને અંગતના મૂડી ખાતે. જે 96,000 આવ્યા મારી પાસે એને હું કયા પ્રમાણમાં તો કે એના નફા નુકસાનના પ્રમાણમાં 2/3/5. તો 2/3/5ના પ્રમાણમાં હું જો વેચી દઉં તો 96,000 ભાગ્યા 5 ને 8 ને 2 10, તો ભાગ્યા 10 9,600. તો 9,600 એને ગુણ્યા 2 એટલે 19,200. 9,600 એને ગુણ્યા 3 એટલે 28,800 અને 9,600 એને ગુણ્યા 5 એટલે એ થઈ જશે 39,000, બરાબર. એટલે આ ત્રણેયના મૂડી ખાતે આપણે લઈ ગયા, બરાબર છે. બસ થઈ ગયો આ આપણો દાખલો, બરાબર છે. અને આ થઈ ગયો આપણો 2025માં પૂછાયેલો દાખલો
છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તમને ખબર જ છે, લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ છે તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.